હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે લાઇક્રા ફ્યુઝન વિશે જાણીશું. તો લાઇક્રા ફ્યુઝન છે શું, એ કાપડ ઉપર કેમ પેસ્ટિંગ કરવું જોઈએ, એનાથી આપણને શું ફાયદો થાય છે, કઈ રીતે આપણે પેસ્ટિંગ કરવું કાપડ ઉપર, તે બધી જ વિશે આપણે આ વિડીયોમાં માહિતી જોઈશું. તો સૌથી પહેલાં મેં આ બે લાઇક્રા ફ્યુઝન ખરીદ્યા છે, એક વ્હાઈટ છે અને એક બ્લેક છે. આમાં બે રીતે આવે છે, એક થોડુંક પતલું એકદમ આવે છે, પેલી ઓઢણી જેટલું પતલું આવે છે, અને એક સેજ એક જાડું આવે છે. એમ બે ક્વોલિટી આવે છે આમાં, અને બંને ક્વોલિટી એક સરખી જ છે. એ બંને ક્વોલિટીમાં કોઈ ફરક પડતો નથી, ગમે તે આપણે લઈ શકીએ છીએ. બીજું કે આ લાઇક્રા ફ્યુઝન આપણે કાપડ ઉપર કઈ રીતે લગાવવાનું છે, તો સૌથી પહેલા આપણે એ જોવાનું કે આમાં આને આપણે ઓળખવું હોય તો કઈ રીતે ઓળખવું. તો આ બ્લેક કલર છે અને એક ભાગ આપણે છે એ એકદમ પ્લેન આવે છે કાપડ જેવું, અને આ બીજો છે એ ઝીણા ઝીણા દાણા જેવું આવે છે. તો જ્યારે આપણે એને કાપડ ઉપર પેસ્ટિંગ કરવાનું હોય ત્યારે આના ઉપર આપણે કાપડને મૂકવાનું અને આ રીતે રાખી અને આપણે પેસ્ટિંગ કરવાનું છે. હવે બીજું કે કાપડ ઉપર આની ખાસિયત શું છે, કે આને આપણે કાપડ ઉપર કરીએ તો આની ખાસિયત જોવાની છે. તો સૌથી પહેલા કે આ લાઇક્રા છે એકદમ સ્ટ્રેચેબલ આવે છે, બધી જ બાજુથી આ સ્ટ્રેચ થાય છે. એટલે આને જ્યારે આપણે કાપડ ઉપર પેસ્ટિંગ કરીએ છીએ તો કાપડમાં કોઈ ફરક પડતો નથી, આપણું કાપડ જેવું હોય છે એવું ને એવું જ રહે છે. તો એનો મતલબ એ થાય કે આ કાપડ છે કે કાગળ છે, તો આ પેસ્ટિંગ આ શું છે, તો આ એક કાપડ જ છે, આ કોઈ પેપર ફ્યુઝિંગ નથી, આ એક કાપડ છે. અને આ કાપડ છે, એના કારણે જ આપણે જ્યારે કાપડ ઉપર લગાડીએ છીએ, પેસ્ટિંગ કરીએ છીએ, તેથી જે પણ કાપડ ઉપર પેસ્ટિંગ કરીએ છીએ એના પર કોઈ ફરક પડતો નથી, અને આપણું કાપડ જેવું જ હોય એવું ને એવું સ્મૂથ અને સરસ રહે છે. આનો ફોલ બી એકદમ મસ્ત એકદમ સ્મૂથ આવે છે. અને આ લગાવવાથી આપણા જે બ્લાઉઝ છે કે બ્લાઉઝ પીસમાં આપણે જ્યારે પણ આ લગાવીએ છીએ ફ્યુઝિંગ, તો એની એક ક્વોલિટી વધી જાય છે, અને એની અંદર આપણે આખું કાપડનું એક લુક છે ને એ બદલાઈ જાય છે. તો સૌથી પહેલાં આપણે કઈ બજારમાં બે જ કલરમાં મળે છે, એક બ્લેક મળે છે અને એક વ્હાઈટ મળે છે. તો આપણે કયા કાપડ ઉપર કઈ રીતે લગાડવું, તો જ્યારે આપણે લાઇટ કલરના બ્લાઉઝ પીસ હોય તેમાં આપણે આ વ્હાઈટ લગાડવાનું, અને ડાર્ક કલર હોય તો બ્લેક લગાડી દેવાનું. પછી એકદમ આછું આવે છે કાપડ, એ બ્લાઉઝ પીસ એકદમ આછો આવે છે, તો આપણે ડાયરેક્ટ બ્લાઉઝ પીસ ઉપર આપણે એને નથી લગાડતા. તો એના માટે આપણે પહેલાં અસ્તર ઉપર લગાડી અને પછી પેલા બ્લાઉઝ ઉપર આપણે કરવાનું હોય છે. હવે બીજું કે લાઇક્રા ફ્યુઝિંગ લગાવ્યા પછી અસ્તર લગાવવું કે નહીં, તો હા, જ્યારે બ્લાઉઝ પીસ ઉપર આપણે આ લગાવીએ, બ્લાઉઝ પીસ જે હોય છે એના ઉપર જ આને લગાવવાનું છે અને પછી જ અસ્તર મૂકવાનું છે. તો જ્યારે આનો ઉપયોગ કર્યા પછી અસ્તર પણ ફરજિયાત લગાવવાનું હોય છે. તો આપણે સૌથી પહેલાં કઈ રીતે પેસ્ટિંગ કરવું એ જોઈશું. તો હું આ કાપડ ઉપર લાઇક્રા ફ્યુઝન કઈ રીતે લગાવવું તે બતાવીશ. તો આ જે સફેદ સફેદ જેવું લાગે છે અને આ કાપડ છે, તો આપણે આ રીતે આ કાપડ ઉપર આ રીતે ફ્યુઝિંગ મૂકી દેવાનું, આવી રીતે. અને અહીંયા આવી રીતે આપણે પ્રેસ કરી દેવાની. આપણે પ્રેસ થોડીક દબાઈને સહેજ એક ઘસવાની, એટલે વચ્ચે આપણે સહેજ પણ પેલું એ રહી ના જાય. અને આ રીતે અહીંયા કાપડ ઉપર પણ કરી દેવાની, આવી રીતે.
આ રીતે દબાઈને જ ઇસ્ત્રી કરવાની. આ રીતે બંને બાજુ ઇસ્ત્રી કરવાની. આ રીતે એકદમ ચીપકાઈ જશે. આમ તમે જુઓ અહીંયા આમ ક્યાંયથી આમ આ સેજ પણ નહીં નીકળ્યા. આ રીતે એકદમ આવી રીતે ચીપકાઈ જવું જોઈએ. મેં ફક્ત આટલામાં જ ઇસ્ત્રી કરીને બતાવી છે. તમારે બ્લાઉઝ ઉપર આવી રીતે કરવાનું અને બ્લાઉઝ ઉપર અસ્તર ઉપર કર્યા પછી કાપડ ઉપર આ જે લાયક્રા છે એના માપનું આપણે કાપી લેવાનું અને પછી બ્લાઉઝ પીસ ઉપર મૂકી અને ચોંટાડવાનું. તો આ રીતે આપણે લાયક્રા ફ્યુઝિંગ બ્લાઉઝ પીસ ઉપર ચીપકાઈ અને કટિંગ કરી શકીએ છીએ. બીજું કે જે તમારો આપણે પંજાબી સૂટ છે, પછી નીચે આપણે જે પેન્ટ છે, સલવાર છે, આ બધામાં આપણે લાયક્રાનો ઉપયોગ કરી શકીએ છીએ. બીજું એક વેલ્વેટનું કાપડ છે કે જ્યારે પણ વેલ્વેટ ના કાપડમાં આપણે કોઈ પણ વસ્તુ બનાવીએ છીએ અને એમાં બ્લાઉઝ કે એનો લાયક્રા આપેલા વેલ્વેટમાં કંઈ પણ વસ્તુ તમે સીવતા હોય તો એમાં જો આ લાયક્રાનો ઉપયોગ કરશો ને તો એક વરદાન જેવું જ છે. અને એનાથી જે ફિનિશિંગ આવે છે અને એ આખી વસ્તુ જ આખી તમને અલગ જ લાગતી હોય છે. અને એના કારણે જ આપણે આ લાયક્રા ફ્યુઝિંગનો ઉપયોગ કરીએ છીએ. તો જે લોકોની સિલાઈ એકદમ એટલી બધી સરસ નથી આવતી કે જે બિગિનર કહેવાય છે કે એમને બહુ થોડીક પેલી, એ લોકોએ આ લાયક્રા ફ્યુઝિંગનો ઉપયોગ ખાસ કરવો જોઈએ. કારણ કે એના કારણે આ લાયક્રા ફ્યુઝિંગ લગાવવાથી અને પછી જે ત્યારે તમે જે સિલાઈ કરો છો એ સિલાઈમાં જે ફિનિશિંગ આવે છે એ પણ એક આખું અલગ તરી આવે છે. તો એટલા માટે જ હું કહું કે તમે બ્લાઉઝ જ્યારે પણ સીવતા હોય, પછી સાડીની કોઈ બોર્ડરમાં કોઈ પટ્ટી મૂકતા હોય, પછી તમારા ડ્રેસના કંઈ આપણા સ્લીટ અહીંયા જે કટ આવે છે એમાં જે તમારી બોર્ડર પટ્ટી કંઈ મૂકવી હોય તો બધામાં તમે લાયક્રાનો ઉપયોગ કરી શકો છો. તો એટલા માટે જ લાયક્રાનો ઉપયોગ આપણે ફિનિશિંગ માટે જ ખાસ કરવામાં આવે છે અને એના કારણે બ્લાઉઝનો આખો લુક બદલાઈ જાય છે.